ખેડા જિલ્લામાં વખતો વખત મહિલા સરપંચો પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે। એ ચાહે નડિયાદ પાસેનું પાલૈયા ગામ હોય કે ઠાસરા તાલુકાનું નનાદરા ગામ હોય, પોલીસ ચોપડે આવા મહિલા સરપંચો દ્વારા આવા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરી અને આવા મહિલા સરપંચોની સુરક્ષા પ્રદાન કરે અને કહેવાતા પક્ષીય નેતાઓ આવા મહિલા સરપંચોને આવા કાર્યોની અંદર સહયોગ કરે તે સમયની જરૂરિયાત છે। નમસ્કાર। ખેડા જિલ્લાના ઠાસરામાં નનાદરા ગામે દબાણ હટાવવાના મુદ્દે સરપંચ દંપતી પર હુમલો। ખેડા જિલ્લાના ઠાસરામાં સત્તાના નશામાં ચૂર ભાજપના નેતાની દાદાગીરી સામે આવી છે। નનાદરા ગામે સરકારી જમીન પરથી દબાણ હટાવવા ગયેલા સરપંચ દંપતી પર હુમલો। નનાદરા ગામમાં સર્વાનુમતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો ઠરાવ પસાર થયો હતો। આખા ગામના લોકો સહકાર આપી રહ્યા છે, પણ ઠાસરા તાલુકા ભાજપ મહામંત્રી ભરત રાઠોડને કાયદાનો કોઈ ડર જ નથી। પોતાનું ગેરકાયદેસર દબાણ બચાવવા માટે આ નેતાએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી। મહિલા સરપંચને જાહેરમાં બીભત્સ ગાળો આપી અને માર માર્યો। ભાજપના જ નેતા જ્યારે મહિલાઓનું અપમાન કરે ત્યારે સવાલ થાય છે કે શું આ જ છે ભાજપના સંસ્કાર? ભરત રાઠોડનો ખોફ એટલો છે કે તે ખુલ્લેઆમ કહી રહ્યો છે, જે થાય તે કરી લો, છેક ઉપર સુધી મારી પહોંચ છે। આ સત્તાનો અહંકાર છે કે પછી કાયદા પ્રત્યેની નિડરતા? આશ્ચર્યની વાત તો એ છે કે પીડિત મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ જ્યારે ન્યાય માંગવા ઠાસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે પણ તેમને 4 કલાક સુધી બેસાડી રાખ્યા। શું પોલીસ તંત્ર પણ ભાજપના નેતાના દબાણ હેઠળ છે? ભારે જહેમત બાદ ભાજપના મહામંત્રી સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો તો દાખલ થયો છે, પરંતુ શું નનાદરા ગામને ન્યાય મળશે? શું આ દબંગ નેતાનું દબાણ દૂર થશે? ઠાસરા વિધાનસભા ક્ષેત્રના નનાદરા ગામની અંદર મહિલા સરપંચ પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પર હુમલો કરવા બાબતની ઠાસરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। નનાદરા ગામના મહિલા સરપંચ કૈલાસબેન પર ઠાસરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીએ હુમલો કર્યો છે। એ હુમલા સંદર્ભે આજે નનાદરા ગામના સરપંચ કૈલાસબેન આપણી સાથે છે। કૈલાસબેનનું કહેવું છે કે ગામની સામાન્ય સભા પત્યા બાદ અમારી પર હુમલો કરવામાં આવ્યો છે। કૈલાસબેન, આ હુમલો તમારી પર કેમ કરવામાં આવ્યો અને કોના દ્વારા કરવામાં આવ્યો? અમારી ઉપર હુમલો એટલા માટે કરવામાં આવ્યો, મેં એમને એવા મને કીધું તે તારીખ અમે દબાણની નક્કી કરતા, દબાણની તારીખ નક્કી કરીને અમે બહાર નીકળ્યા તો પછી એવા મને કે દબાણ નહીં હટે કે, તો અમે કીધું કેમ ના હટે? તો કે તારે કે જેની જોડે જવું એની જોડે જા, અમારે કોઈનું ચાલે નહીં મારી આગળ એમ। આ વ્યક્તિનું નામ શું છે અને તે શું હોદ્દો ધરાવે છે ભાજપમાં? એ વ્યક્તિનું નામ છે ભરતભાઈ પ્રતાપભાઈ રાઠોડ, એ ભાજપના મહામંત્રી છે। આપ જ્યારે સામાન્ય સભામાંથી બહાર નીકળ્યા ત્યારે આપની સાથે મારામારીનો બનાવ બન્યો। આપને છોડાવવા કોણ કોણ આવ્યું અને તેમની પર કેવો હુમલો કરવામાં આવ્યો? મને છોડાવવા મારી બેન આવી અને મારા બનેવી આવ્યા અને મારા હસબન્ડ બી આવે, તો એમને બી એમની ઉપર હુમલો કરે, મારી બેન ઉપર કરે ને મારા બનેવી ઉપર કર્યું। આ હુમલામાં બીજા કોણે કોણે ભાગ ભજવ્યો? બસ અમે ચાર જણા હતા। બેન, તમારી પર કોણે હુમલો કર્યો? ચંદ્રિકાબેન। આ ચંદ્રિકાબેન કોણ છે? એમની છોકરાની। આપે જોયું કે એક મહિલાને છોડાવવા માટે બીજા મહિલા પડે અને એમની ઉપર પણ હુમલો કરવામાં આવે, એવું આ નનાદરા ગામ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવા માટે જ્યારે સરપંચ જાય ત્યારે સરપંચના કહેવા મુજબ સતત 4 કલાક સુધી પોલીસ સ્ટેશનની અંદર બેસી રહેવું પડે, તે આ ગુજરાતમાં જ શક્ય બને। જાણવા મળ્યા મુજબ, સરપંચ દ્વારા કહ્યા મુજબ ખરેખર ચોરી પર સીના ચોરી જેવો બનાવ પણ અહીંયા બન્યો હોવાનું હમણાં જ સમાચાર મળી રહ્યા છે। સરપંચે જે ફરિયાદ કરી છે તે બાબતે સરપંચે ફરિયાદ તો લખાવી છે, પણ સામે તરફથી પણ ફરિયાદ નોંધવામાં આવી અને સરપંચને પણ આરોપી બનાવવામાં આવ્યા તેવું આ ઠાસરા પોલીસ સ્ટેશનમાં